સુરત શહેરમાં સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ દ્વારા 68માં સમૂહ લગ્ન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. પવિત્ર તાપી નદીના પટ પર યોજાયેલ આ સમારોહમાં 22માં યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સૌરાષ્ટ્રથી સુરત સ્થાયી થયેલ વાટલિયા પ્રજાપતિ સમાજ છેલ્લા અનેક વર્ષોથી સમૂહ લગ્નની પરંપરા જાળવી રાખી છે. સમાજની એકતા અને સામાજિક સમરસતાનું આ સમૂહ લગ્ન જીવન ઉદાહરણ બન્યું હતું. મહત્વની વાત તો એ છે કે સમૂહ લગ્નની શરૂઆત આજ વાટલિયા પ્રજાપતિ સમાજ દ્વારા તારીખ 23/1/2028 શનિવારના દિવસે શરૂ કરવામાં આવી હતી. તે સમયે 52 જેટલા જોડાઓ આ સમૂહ લગ્નમાં જોડાયા હતા. આજે આ 68માં જ સમૂહ લગ્ન થઈ રહ્યા છે, જેમાં 22 જેટલા યુગલો પ્રભુતામાં પગલાં મારી રહ્યા છે. પરિવારજનો અને સમાજના આગેવાનોની હાજરીમાં વિધિવત લગ્ન વિધિ સંપન્ન કરાઈ. આ કાર્યક્રમમાં ધારાસભ્ય વિનુ મોરડિયા સહિત સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનો દ્વારા નવદંપતિને આશીર્વાદ પાઠવી સમાજમાં પ્રયાસોને બિરદાવ્યા હતા. સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજના પૂર્વ પ્રમુખ નંદલાલભાઈ કારાભાઈ પાંડવે સમાજને સંદેશો આપ્યો. તેમણે જણાવ્યું કે આજનો યુગ નશાની લપેટમાં જઈ રહ્યો છે, જેથી બાળકોને નશાથી દૂર રાખવા ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આ સમગ્ર સમૂહ લગ્ન કાર્યક્રમને સુરત વિભાગના પ્રમુખ કલ્પેશભાઈ વરિયા અને કમિટી સભ્યોના સહકારથી સફળ બનાવ્યો. સમાજની એકતા અને સેવા ભાવનાથી આ સમૂહ લગ્ન પ્રસંગ યાદગાર બન્યો હતો. સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજના સુરત વિભાગના પ્રમુખ કલ્પેશ વરિયાએ જણાવ્યું હતું કે આજના સમયમાં લગ્ન પ્રસંગમાં થતી બિનજરૂરી રસમો મધ્યમ વર્ગના પરિવારો માટે ભારે ખર્ચાળ સાબિત થાય છે, જેના કારણે નાના પરિવારો વ્યાજના ચક્કરમાં ફસાઈ આર્થિક સંકટમાં મુકાય છે. આવી ખોટી પરંપરાઓ બંધ કરી આવનારા સમયમાં સાથ અપનાવવું જરૂરી છે. સમાજમાં વધુમાં વધુ લોકો સમૂહ લગ્નમાં જોડાય, ખર્ચ ઘટાડે તેમજ સમાજની એકતા મજબૂત બનાવે તેવી અપીલ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ સુરત વિભાગ પ્રમુખ કલ્પેશ વરિયા. આજે 68મો સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે સમાજમાં, ત્યારે દીકરી એટલે વાત્સલ્યનું ઝરણું એ ટાઇટલ રાખવામાં આવ્યું છે. મારે પ્રજાપતિ સમાજને એક સમૂહ લગ્ન બાબતે એક ચર્ચા એટલે ખોટા ખર્ચા થાય ને પ્રી-વેડિંગ છે, ભાણા રસમ છે, ફૂલોકી રસમ છે, એવી જે રસમો થઈ રહી છે સમાજની અંદર, એમાં નાના માણસોને જે ખર્ચામાં ઉતરે છે, વ્યાજના ચક્કરમાં ચડે છે, નાના પરિવારો ડૂબતા રહે છે, એ બાબત એક સમૂહ લગ્નનું આયોજન દર વર્ષે આપણા સમાજ તરફથી થાય છે. તો આવતા વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરીએ, એમાં સમાજને એક હોદ્દેદાર તરફથી એક અપીલ છે કે આવા ખર્ચા થાય નહીં, સમાજની અંદર સમૂહ લગ્નમાં જોડાય એવી એક પ્રમુખશ્રી તરફથી અપીલ છે.